નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચર નંબર 9 ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો સુવિચાર છે મિત્રો, ચાણક્યએ કીધું છે, અસંભવ શબ્દનો ઉપયોગ ફક્ત કાયરો કરે છે। બહાદુર અને બુદ્ધિમાન વ્યક્તિ પોતાનો માર્ગ જાતે બનાવે છે। એટલે કે દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની ડિક્શનરીની અંદરથી અસંભવ શબ્દને હટાવી દેવો જોઈએ। બહાદુર અને બુદ્ધિમાન વ્યક્તિની જેમ પદ્ધતિસરની મહેનત કરી અને પોતાના કારકિર્દીના અભ્યાસરૂપી પગથિયાઓની અંદર ખૂબ ખૂબ આગળ વધવું જોઈએ। ફરી એક વખત, અસંભવ શબ્દ મારાથી આ કામ થશે જ નહીં, અશક્ય છે એવું કાયરો કહે છે, પણ બહાદુર અને બુદ્ધિમાન વ્યક્તિ કોઈ પણ કાર્યને પોતાની બુદ્ધિથી સરળતાથી પાર પાડી દે છે। આ સરસ મજાના વિચાર સાથે આપણે અભ્યાસની શરૂઆત કરીએ। પ્રેરણા વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 સૂચકાંક, ઇન્ડેક્સ નંબર। આજના આ વિડિયો લેક્ચર 9 ની અંદર આજના મુદ્દા છે, આપણે ઉદાહરણ 8, 9 અને ઉદાહરણ 10 આજે સમજવાના છીએ। અગાઉના ઉદાહરણમાં મિત્રો આપણે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી લીધી। આજે આપણે રૂપાંતરના દાખલાઓ શીખીશું। અચલ આધારનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર અને પરંપરિત આધારે સૂચકાંકનું અચલ આધારે સૂચકાંકમાં રૂપાંતર। આ દાખલાઓ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે। 2 ગુણમાં આ દાખલો સૌથી વધુ વખત પૂછાય છે। તો આપણે સમજીએ મિત્રો, ઉદાહરણ નંબર 8। એક રાજ્યમાં હુનર ઉદ્યોગોના ઉત્પાદનના નીચે આપેલા અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરો। વર્ષ આપ્યા છે અને અચલ આધારે સૂચકાંક આપ્યા છે। એક સૂચકાંક આપેલો છે અને તેના ઉપરથી આપણે બીજો સૂચકાંક મેળવવાનો છે। આગળના જે 1 થી 7 ઉદાહરણ આપણે સમજી ગયા, એમાં વર્ષની માહિતીની સાથે સાથે આપણને કોઈ એક ચીજ વસ્તુના ભાવ આપ્યા હતા, એના ઉપરથી આપણે અચલ કે પરંપરિત સૂચકાંક મેળવ્યો હતો। પણ અહીં એક સૂચકાંક આપી દીધો છે જે અચલ આધારે છે, અને એના ઉપરથી આપણે પરંપરિત સૂચકાંક મેળવવાનો છે। એક ખાસ નોંધ યાદ રાખશું મિત્રો કે જ્યારે અચલ આધારે સૂચકાંકનું પરંપરિત આધારે સૂચકાંકમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે 2 પ્રકારની સિચ્યુએશન ઊભી થશે। એક, રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય, અને બીજું, રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે। આપણા આ દાખલાની અંદર રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। જુઓ, રકમમાં ક્યાંય આપણને કયા વર્ષને આધાર લઈને કાર્ય કરવાનું છે એવું કહ્યું નથી, એટલે પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારે સૂચકાંક એટલે કે પ્રથમ વર્ષનો જવાબ 100 લેવાનો છે। પ્રથમ વર્ષ એટલે વર્ષ 2009, એનો જવાબ 100 લઈ લેવાનો છે। અને જો આધાર વર્ષનો ઉલ્લેખ આપે તો જવાબ અહીંયા જે સૂચકાંક છે એ બેઠો લઈ લેવાનો છે। આવું ક્યારે મિત્રો યાદ રાખવાનું છે? તો કે અચલ આધારે સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું કહ્યું હોય ત્યારે। ફરી એકવાર, જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય તો પ્રથમ વર્ષ માટે જવાબ 100 લેવાનો, પછીના વર્ષો માટે સૂત્ર પ્રમાણે કામ કરવાનું છે, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષનો જવાબ જે આપેલો છે તે બેઠો લખી દેવાનો રહેશે, અને બાકીના બધા સૂચકાંક આપણે સૂત્ર મુજબ ચાલશું। તો આગળ વધીએ। આ દાખલાના અચલ આધારે સૂચકાંકને આપણે પરંપરિતમાં રૂપાંતર કરીએ। તો પરંપરિત આધારે સૂચકાંક એ સૂત્રનો કર્તા બને।
એનું સૂત્ર રહેશે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આપણે તમને અગાઉ સૂત્ર સમજાવ્યા ત્યારે પણ વાત કરી હતી કે પરંપરિત આધારે સૂચકાંકનું રૂપાંતરનું સૂત્ર પણ એના સાદા સૂત્ર જેવું જ છે, ચાલુ છેદમાં અગાઉ ગુણ્યા 100. આગળ વધીએ મિત્રો, બોક્સ તૈયાર કરીએ. એમાં સૌ પ્રથમ વર્ષ લખીએ અને આપણને આપેલા અચલ આધારે સૂચકાંક બતાવીએ. આ બંને આપણી રકમમાં જ આપવામાં આવેલી માહિતી છે. હવે આપણે પરંપરિત આધારે સૂચકાંક મેળવીએ. એક વસ્તુ ખાસ નોટિસ કરીશું કે દાખલાની ઉપરના ભાગમાં સૂત્ર લાંબુ હોવાથી લખવું ફરજિયાત છે. દાખલાની ઉપરના ભાગમાં સૂત્ર લખી દેવું જેથી કરી સૂત્રના માર્ક્સ કપાય નહીં. પરંપરિત આધારે સૂચકાંક હમણાં આપણે વાત કરી એમ અહીં દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, માટે વર્ષ 2009 માટે પરંપરિત સૂચકાંક 100 થશે. અને જો રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરે તો અહીંયા આપેલો જવાબ બેઠો જ પરંપરિત સૂચકાંક બને. વર્ષ 2010 માટે ગણતરી કરીશું. ચાલુ વર્ષ એટલે 132 અને અગાઉનું વર્ષ એટલે આ જે વર્ષ ચાલુ છે એની અગાઉનું વર્ષ એટલે 120 ગુણ્યા 100 એટલે 132 ભાગ્યા 120 ગુણ્યા 100. જવાબ કેટલો આવશે મિત્રો? 110. આવી જ રીતે વર્ષ 2011 96 ભાગ્યા 132 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 72.73. વર્ષ 2012 માટે 144 ભાગ્યા 96 ગુણ્યા 100 150. વર્ષ 2013 ચાલુ વર્ષ હોય તો અગાઉનું વર્ષ 144 થશે એટલે 138 છેદમાં 144 ગુણ્યા 100 કેટલો જવાબ આવશે? 95.83. અને છેલ્લા વર્ષની ગણતરી કરતી વખતે ચાલુ વર્ષનો સૂચકાંક એટલે 108 અને અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 138. તો 108 ભાગ્યા 138 ગુણ્યા 100 એટલે જવાબ મળશે 78.26. આમ આપણને દરેક વર્ષ માટે પરંપરિત આધારે સૂચકાંકની કિંમત મળી ગઈ. અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ફરી એક વખત યાદ રાખશું કે અહીં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, માટે પ્રથમ વર્ષ માટે સૂચકાંક કેટલો લીધો છે? 100. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ નંબર 9. વર્ષ 2007-8 ના આધારે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પરંપરિત સૂચકાંક ગણો. મતલબ આપણને જે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપ્યા છે, અહીં ભલે ઉલ્લેખ નથી કર્યો કે અચલ આધારે, પણ એક સૂચકાંક આપેલા છે અને પરંપરિત ગણવાનું કહ્યું છે, તો એમ સમજવું કે જે જવાબ આપેલો છે એ અચલ આધારે સૂચકાંક હશે. રકમ આપી છે જેમાં વર્ષ આપવામાં આવ્યા છે 2008-9 થી 2015-16 અને જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપેલો છે. આ સૂચકાંક એટલે અચલ આધારે સૂચકાંક. અહીં આપણે નોટિસ કરશું મિત્રો કે વર્ષ 2007-8 નો ઉલ્લેખ કરેલો છે આધાર વર્ષનો. કે વર્ષ 2007-8 ને આધાર લઈને ચીજ વસ્તુના ભાવ આપેલા છે. એટલે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે 2008-9 ના વર્ષ માટે એટલે કે પ્રથમ વર્ષ માટે અચલ આધારે જે સૂચકાંક છે તેને જ પરંપરિત આધારે સૂચકાંક તરીકે લેવાનો છે. એટલે કે વર્ષ 2008-9 નો જે સૂચકાંક 126 આપ્યો છે એ જ આપણા માટે પ્રથમ વર્ષ એટલે કે 2008-9 નો પરંપરિત સૂચકાંક બનશે 126. દાખલો ગણીએ મિત્રો. પરંપરિત આધારે સૂચકાંક બરાબર સૂત્ર એનું સેમ જ રહેશે. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ છેદમાં અગાઉ ગુણ્યા 100. કોષ્ટક તૈયાર કરીએ. સૌ પ્રથમ આપણે વર્ષની માહિતી લખીશું, ત્યારબાદ આપણને આપેલો અચલ આધારે સૂચકાંક લખીશું અને હવે પરંપરિત આધારે સૂચકાંક મેળવીશું.
તો પ્રથમ વર્ષ માટે આ સૂત્ર પ્રમાણે નહીં ચાલતા નિયમ યાદ રાખીશું કે આપણા આ દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ આપેલો છે, માટે પહેલા વર્ષનો જે જવાબ છે એ 126 રહેશે. 126. વર્ષ 2009-10 ની ગણતરી કરીએ તો ચાલુ વર્ષ એટલે 130.8 અને અગાઉનું વર્ષ એટલે 126. 130.8 છેદમાં 126 ગુણ્યા 100 103.81. આવી જ રીતે દરેક વર્ષ માટે ગણતરી થશે મિત્રો. 2010-11 નું ચાલુ વર્ષનો સૂચકાંક 143.3 છેદમાં 130.8 ગુણ્યા 100 156.1 છેદમાં 143.3 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 108.93. આવી રીતે વર્ષ 2012-13 માટે જવાબ આવશે 107.37. વર્ષ 2013-14 માટેનો આન્સર રહેશે 105.97. વર્ષ 2014-15 માટે 181.2 છેદમાં 177.6 ગુણ્યા 100 જવાબ આવશે 102.03. અને અંતિમ વર્ષે 177.2 છેદમાં 181.2 ગુણ્યા 100 આન્સર આવશે 97.79. આમ દરેક વર્ષ માટે આપણને અહીં પરંપરિત આધારે સૂચકાંક પ્રાપ્ત થઈ ચૂક્યા છે. અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. ફરી એક વખત, અગાઉના ઉદાહરણમાં આધાર વર્ષનો ઉલ્લેખ નહોતો આપ્યો એટલે પ્રથમ વર્ષ માટે જવાબ 100 લીધો હતો. અહીં આધાર વર્ષનો ઉલ્લેખ રકમમાં આપવામાં આવ્યો છે, માટે પ્રથમ વર્ષનો સૂચકાંક અહીંયા જે છે તે સીધો જ લઈ લેવામાં આવે છે. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 10. વર્ષ 2008-9 થી વર્ષ 2015-16 સુધીની માહિતી આપી છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવના પરંપરિત સૂચકાંક આપ્યા છે. આગળના બંને ઉદાહરણમાં અચલ આધારે સૂચકાંક આપવામાં આવ્યા હતા અને આ ઉદાહરણની અંદર પરંપરિત આધારે સૂચકાંક આપવામાં આવેલ છે. તેના ઉપરથી આપણે અચલ આધારે સૂચકાંક ગણવાના છે. જ્યારે પરંપરિત ઉપરથી અચલ આધારે સૂચકાંક ગણવાનો હોય ત્યારે મિત્રો કોઈ બીજા નિયમો નહીં, પરંતુ એટલું ચોક્કસ યાદ રાખીશું કે આધાર વર્ષનો ઉલ્લેખ હોય કે ના હોય, પ્રથમ વર્ષ માટેનો જવાબ એટલે કે પ્રથમ વર્ષ માટે અચલ આધારે સૂચકાંક જે હોય તે સીધો લઈ લેવાનો રહેશે. જોઈએ મિત્રો, અહીં રકમમાં આપ્યા છે વર્ષ અને ખાદ્ય ચીજ વસ્તુઓના સૂચકાંક. અહીં કીધું નથી અચલ કે પરંપરિત, રકમમાં કહી દીધું છે કે જે આપેલા ભાવ છે એ પરંપરિત છે. પણ જ્યારે અચલ ગણવાનું કહ્યું હોય ત્યારે આપણે ચોક્કસ યાદ રાખવાનું કે જે સૂચકાંક આપ્યા છે એ પરંપરિત હશે. એટલે પરંપરિત સૂચકાંક ઉપરથી હવે આપણે અચલ આધારે સૂચકાંક મેળવીએ. તો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના વર્ષનો અચલ છેદમાં 100. ફરી એકવાર, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. વર્ષ આપેલા છે, ખાદ્ય ચીજ વસ્તુઓના સૂચકાંક આપ્યા છે જે પરંપરિત છે અને તેના ઉપરથી આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાના છે. કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ પહેલા વર્ષ લખી લેશું અને આપવામાં આવેલા સૂચકાંક લખી લેશું. હવે આપણે એક પછી એક સૂચકાંકની ગણતરી કરીએ તો હમણાં મેં કીધું એમ જ્યારે પરંપરિત ઉપરથી અચલ આધારે સૂચકાંક મેળવવાનો હોય ત્યારે પ્રથમ વર્ષ માટે જવાબ સીધો રહેશે 134.8. ત્યારબાદ આ જવાબ યાદ રાખવાની બીજી એક ટેકનિક પણ એવી છે કે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક કેટલો આપ્યો છે 134.8. અગાઉના વર્ષનો અચલ, આપણી અગાઉનું વર્ષ અહીંયા આપેલું નથી
એટલે અચલ આધારે સૂચકાંક 100 લેવામાં આવશે, ધારી લેવામાં આવે છે, અને આ 100 ઉડી જશે તો શું જવાબ આવશે મિત્રો? 134.8. આમ આપણે ફિક્સ જ યાદ રાખી લેશું કે જ્યારે પરંપરિતમાંથી અચલમાં રૂપાંતર કરવાનું હોય તો પ્રથમ વર્ષ માટે બેઠો જવાબ લઈ લેવાનો રહેશે. હવે બીજા વર્ષની ગણતરી કરતા હોઈએ ત્યારે 115.28 એ ચાલુ વર્ષનો પરંપરિત છે, ગુણ્યા અગાઉનો અચલ એટલે કે અચલના સૂચકાંકમાં આગળનું વર્ષ. આગળના વર્ષમાં અચલ કેટલો છે? 134.8 છેદમાં 100. જવાબ આવશે 155.40. ફરી એકવાર મિત્રો, અહીં ઉપર નીચે નથી પરંતુ ક્રોસમાં આન્સર લેવાના છે. ચાલુ વર્ષ 115.57, અગાઉનું અચલ એટલે 155.40 છેદમાં 100. જવાબ આવશે 179.60. ફરી એક વખત, ચાલુ વર્ષનું પરંપરિત 107.29, અગાઉના વર્ષનું અચલ એટલે 179.60 છેદમાં 100. આન્સર મળશે 192.69. આવી જ રીતે ચાલુ વર્ષનો પરંપરિત 109.91, અગાઉના વર્ષનો અચલ 192.69, બંનેનો ગુણાકાર ભાગ્યા 100 એટલે જવાબ મળશે 211.79. 112.80 ગુણ્યા 211.79 છેદમાં 100. જવાબ આવશે 238.9. આવી જ રીતે 106.24 ગુણ્યા 238.9 છેદમાં 100. 253.81. અંતિમ વર્ષ માટે ગણતરી કરીએ. 102.48 ગુણ્યા 253.81 છેદમાં 100. જવાબ મળશે 260.10. આમ દરેક વર્ષ માટે આપણી પાસે અચલ આધારે સૂચકાંકની કિંમત આવી ગઈ છે. અહીં આપણો આ દાખલો પૂર્ણ થયો છે. આપણે રૂપાંતર માટેની બે રીતો શીખ્યા. એક, અચલ આધારે સૂચકાંક આપ્યો હોય એના ઉપરથી પરંપરિત આધારે મેળવવાનો, અને બે, પરંપરિત આધારે સૂચકાંક ઉપરથી અચલ આધારે સૂચકાંક મેળવવાનો. અહીં તમને પ્રેક્ટિસ વર્ક માટે એટલે કે હોમવર્ક માટેના દાખલાઓ આપ્યા છે, જે તમારે નોટબુકની અંદર સરસ રીતે ગણવાના છે. સ્વાધ્યાય 1.2 ટેક્સ્ટ બુક, આપણી જે ચોપડી છે પાઠ્યપુસ્તક, એના સ્વાધ્યાય 1.2 માંથી દાખલા નંબર 1, 2, 3 અને 4 તમારે નોટબુકની અંદર સારી સરસ અક્ષરે ગણી નાખવાના છે. જ્યારે તમે કોષ્ટક તૈયાર કરો ત્યારે પ્રત્યેક વર્ષની ગણતરી કરતી વખતે 2 કે 3 લીટી છોડવાની રહેશે, જેથી કરી ગણતરી કરીએ તો બહુ ગૂંચવાડો ઊભો ન થાય, છૂટું છૂટું લખાણ રહે અને જવાબો સ્પષ્ટ દેખાય એવી રીતે તમારે દાખલાઓ ગણવાના છે. અહીં આપણું શિક્ષણ કાર્ય પૂરું થયું મિત્રો. આજના આ અભ્યાસ દરમિયાન તમને કોઈ ટોપિકમાં સમજ ન પડી હોય તો વોટ્સએપ પર પૂછી શકો છો. જો તમને આ વિડીયો લેક્ચરથી ખૂબ સરસ અભ્યાસ મળ્યો હોય, ખૂબ મજા આવી હોય તો એને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી ઓલ પર ક્લિક કરશો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો. સાથે ધોરણ 12ના બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરશો. ફરી એક વખત યુટ્યુબ ચેનલનો ખૂબ ખૂબ આભાર. તમામ સાથી મિત્રોનો એટલે કે શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આ ચેનલ થકી અભ્યાસ મેળવનાર દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.